અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરાતા કેબીસી કોણ બનેગા કરોડપતિના જે ફેમસ રિયાલિટી ક્વિઝ શો છે તેમાં ભારતની એક નહીં બે નહીં પણ ત્રણ વીરાંગનાઓ મંચ પર હાજર રહ્યા હતા। ત્યારે 15મી ઓગસ્ટ એટલે સ્વાતંત્ર્ય દિવસ અને આ સ્વતંત્ર દિવસે જે વિશેષ શો રહ્યો હતો અને તેમાં ભારતના 3 વીરાંગનાઓ હાજર રહ્યા હતા। કર્નલ સુફિયા કુરેશી, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને નૌકાદળના કમાન્ડર પ્રેરણા દેવસ્થલી। જ્યારે આ શોમાં આ ત્રણેય મહેમાનો હાજર રહ્યા હતા ત્યારે બિગ બી છે તે ભાવુક પણ થયા હતા અને આ ત્રણેય જે વીરાંગનાઓએ પોતપોતાના જે અનુભવો છે તે પણ શેર કર્યા હતા। જ્યારે કર્નલ સુફિયા કુરેશી તે પોતાનો 2006 નો અનુભવ શેર કરતા કહ્યું હતું કે જ્યારે 2006 માં પરિસ્થિતિ વણસી હતી ત્યારે તેમણે તેમના મમ્મીને ફોનમાં મેસેજ રેકોર્ડ કરીને કહ્યું હતું કે ગોળીબાર થયો છે, કુછ ભી હો સકતા હૈ, તિરંગે મેં લિપટી લોટુંગી। અને આ જ્યારે અનુભવ શેર કર્યા હતા ત્યારે બિગ બી ની આંખોમાં પાણી આવી ગયા હતા। સાથે સાથે જે નૌકાદળના જે પ્રેરણા દેવસ્થલી છે તેમણે પોતાના અનુભવ જણાવતા કહ્યું હતું કે હું એવા લોકોની પ્રેરણા બનવા માંગુ છું કે જે મહિલાઓ છે તે હજી પોતાના સપનાઓ સાથે સમાધાન કરી રહી છે। સાથે સાથે વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે પણ કહ્યું હતું કે પહેલગામ સાથે મારો જૂનો સંબંધ છે, મેં બહુ જ અહીં અનોખા અનુભવો કર્યા છે। અને આ ત્રણેયના જે અનુભવો સાંભળીને બિગ બી ભાવુક પણ થયા હતા અને ત્રણેયનો આત્મવિશ્વાસ જોઈને બિગ બી પણ પોતે ચોંકી ગયા હતા। સાથે સાથે 25 લાખના ઇનામો પણ તેમણે જીત્યા હતા અને 50 લાખના સવાલ સુધી પહોંચ્યા ત્યાં જ સાયરન વાગી ગયું હતું અને શો અધૂરો રહી ગયો હતો। ત્યારે આ ત્રણેય વીરાંગનાઓને લઈને આપનું શું કહેવું છે? કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો।